દર્શક મિત્રો, આજે બમ્પર સ્ટોકમાં અમે લઈને આવ્યા છીએ તે છે એક એડ્યુકેશન સેક્ટરની બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની. નામ છે ફિઝિક્સવાલા. ફિઝિક્સવાલાના પહેલાં ચાર્ટ્સ આપી દો સ્ક્રીન પર. PWL ચાર્ટ્સ પર તમે નજર કરો, લિસ્ટ થયો ત્યારબાદ સતત આ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો અને પોતાની મહત્ત્વની મૂવિંગ એવરેજીસને નીચે આ સ્ટોક ચાલ્યો. ફાઇનલી એક સપોર્ટ લઈ અને ત્યાંથી ઉપર આવ્યો સ્ટોક, જેને કારણે મહત્ત્વની મૂવિંગ એવરેજીસને ઉપર આવ્યો. પછી એક કન્સોલિડેશન બોક્સ તમને જે છે તે જોવા મળે છે અને એને ઉપરનું બ્રેકઆઉટ તમને હવે મળી ચૂક્યું છે. તો આ ડેઇલી ચાર્ટ્સ તમે જે જોઈ રહ્યા છો તેમાં તમને જોવા મળે છે કે એક બ્રેકઆઉટ મળી ગયું. તો બ્રેકઆઉટ મળી ગયું તો હવે શું થશે? આવો ટાર્ગેટ સ્ટોપ લોસ સ્ક્રીન પર તમને બતાવી દઈએ. પહેલાં સ્ટોપ લોસ રાખો 106, ટાર્ગેટ્સ રાખો 135 અને ત્યારબાદ 160ના. ટાર્ગેટ અને સ્ટોપ લોસ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. 112નો એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ હતો બેઝિકલી, કે જેને પાર આ સ્ટોક નીકળી ચૂક્યો છે અને રાઉન્ડિંગ બોટમ પેટર્ન સાથે શાનદાર રિવર્સલ બેઝિકલી આ સ્ટોક બતાવી રહ્યો છે અને કન્સોલિડેશન ચેનલમાંથી સ્પષ્ટપણે બ્રેકઆઉટ પણ બતાવી ચૂક્યો છે. તો આ ટેકનિકલ કારણો. ફંડામેન્ટલી જુઓ શું કરે છે કંપની. આવક 35% બેઝિકલી પરિણામમાં વધી અને 1147 કરોડ રૂપિયા આવક થઈ. ક્વાર્ટરલી ચોખ્ખો નફો 33% વધીને 102 કરોડ થઈ ગયો. ઓર્ગેનિક બ્રાન્ડ તરીકે માર્કેટિંગનો ખર્ચ બહુ ઓછો છે, કારણ કે એમને પોતાને વર્ડ ઓફ માઉથની ખાસી એવી પબ્લિસિટીનો લાભ મળે છે અને જે વિદ્યાપીઠ ઓફલાઈન સેન્ટર્સ છે ત્યાંથી ધીરે ધીરે રેવન્યુ ગ્રોથ આવવા લાગ્યો છે. તો આના કારણે અત્યારે ફિલહાલ ફંડામેન્ટલી અને ટેકનિકલી બંને રીતે ફિઝિક્સવાલા આજની ન્યૂઝ કેપિટલ માર્કેટની બમ્પર સ્ટોક તરીકે પસંદગી.